નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું આજના આ વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં તાજા સમાચારો, ખેડૂતોના ખાતામાં 100મો હપ્તો, ગોંડલમાં મરચાની મબલક આવક, સરકાર ખેડૂતોના દેવા માફને લઈ મોટા સમાચાર અને ખેડૂતોને SBI બેંકમાં ખાતું ખોલાવવા પર 3 લાખની લોન, માર્કેટિંગ યાર્ડના નવા ભાવ, ગરીબ પરિવારને દર મહિને 5000 રૂપિયા, આવાસ યોજનામાં નવી અરજીઓ શરૂ અને લોકો ઉપયોગી સમાચાર। તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં જાણીશું, તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને ખેડૂતલક્ષી સમાચાર, સરકારી યોજનાઓ અને વગેરે માહિતી સરળતાથી મળી રહે। જોઈએ મિત્રો, સૌથી પહેલા સમાચાર, આજે PM કિસાન યોજનાનો હપ્તો આવી શકે છે મિત્રો। તો જોઈશું કે કેવા કેવા ખેડૂતોને આ હપ્તો મળશે અને કેવા કેવા ખેડૂતોને આ હપ્તો નહીં મળે। દેશભરના કરોડો ખેડૂતોને આજે સારા સમાચાર મળી શકે છે। ખેડૂતોની રાહનો અંત આવવાનો છે। આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 100મો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યવતમાલથી કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં 11.8 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે। આ યોજના દ્વારા 2.81 લાખ કરોડ રૂપિયાનો ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। સાથે જ વડાપ્રધાન લગભગ 9 કરોડ લાભાર્થી ખેડૂતોને PM કિસાન યોજનાના 100મા હપ્તાનો લાભ આપશે। ખેડૂતો સાથે પણ વાત કરશે અને તમે આ પ્રોગ્રામ લાઈવ પણ જોઈ શકો છો। તો જોઈશું કે કોને કોને આ યોજનાનો લાભ નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાની રકમ મોકલવામાં આવે છે। આ રકમ ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એ આપ જાણો છો। ત્યારબાદ PM મોદી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જોકે જે ખેડૂતોએ હજી પણ KYC નથી કરાવ્યું, આ ઉપરાંત જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમારું નામ, પિતાનું નામ, બેંક ખાતાની વિગતો અથવા તો અન્ય કોઈ ભૂલ કરી હશે તો તમને તમારા ખાતામાં પૈસા આવશે નહીં। તો સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। આ પછી હોમ પેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરો અને તમારો રજિસ્ટર નંબર અથવા તો આધાર નંબર દાખલ કરો। પછી કેપ્ચા કોડ ભરો અને ગેટ સ્ટેટસ પર ક્લિક કરો। હવે તમારી સ્ક્રીન પર તમારી ચૂકવણીની સ્થિતિ દેખાશે। PM કિસાન મોબાઈલ એપની મદદ લો અથવા તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપલ સ્ટોરનું પરથી PM કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરી લો। આ પછી તમારો રજિસ્ટર નંબર અથવા તો આધાર નંબર દાખલ કરો। હવે OTP દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો। પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો। આ પછી તમારું પેમેન્ટ સ્ટેટસ તમારી જાતે સ્ક્રીન પર દેખાશે। ત્યારબાદના સમાચાર મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નવી અરજીઓ શરૂ થઈ છે, તેના વિશે વિગતવારમાં જોઈશું। તો આ અરજી કેવી રીતે કરશો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે જોઈએ। આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના એ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। જો કે સમાજમાં તમામ વર્ગના લોકોને સસ્તું આવાસ મળે, આ યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા વિભાગ અને ઓછી આવક ધરાવતા જૂથો જેવા કે વંચિત વર્ગોની આવાસની જરૂરિયાત પહોંચી વળવાનો છે। આ લેખ તમને હાઉસિંગ સહાય માટે અરજી કરવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે, જે સબસિડીવાળા હોમ લોન વ્યાજ દરો પ્રદાન કરે છે। આ પ્રોગ્રામ પાત્ર વ્યક્તિઓ અથવા તો પરિવારને ઓછા નાણાકીય બોજ સાથે ઘર ખરીદવા અથવા તો બનાવવા મદદ કરે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરો। અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે અધિકૃત PM પોર્ટલની મુલાકાત લો। એકવાર તમે વેબસાઇટ પરથી આવી ગયા પછી નાગરિક મૂલ્યાંકન વિભાગમાં નીચે સ્ક્રોલ કરો। ડ્રોપ ડાઉન મેનુમાંથી તમારી અરજી સાથે આગળ વધવા માટે 3 ઘટકો હેઠળના લાભ પસંદ કરો। તમારી આધાર વિગતો દાખલ કરો અને તે અરજી પ્રક્રિયા માટે ફરજિયાત છે। તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, સંપર્ક નંબર, બેંક એકાઉન્ટ નંબર અને આવકની વિગતો ભરો। અરજી ફોર્મ સાચવો અને સબમિટ કરતા પહેલા કેપ્ચા કોડ દાખલ કરો। એવી ભલામણ કરવામાં આવે છે કે તમે ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો। આ સરળ પગલાંને અનુસરીને તમે આ યોજના હેઠળ ઘર માટે અરજી કરી શકો છો અને સમગ્ર ભારતમાં એવા લાખો પરિવારો સાથે જોડાઈ શકો છો અને જેમણે આ સસ્તું હાઉસિંગ પહેલે લાભ મેળવ્યો છે। અને ત્યારબાદ જો તમે ઓફલાઈન મોડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માંગો છો તો અહીં અનુસરવા માટેના પગલાં છે। આ પગલામાં એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું, તેને જરૂરી વિગતો સાથે જ ભરવાનું અને તેને નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા તો સ્ટેટ નોડલ એજન્સીમાં સબમિટ કરવાનું રહેશે।
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નજીકની CSC ઓફિસ શોધો, ઓફિસમાંથી અરજી ફોર્મ એકત્રિત કરો, ત્યારબાદ નામ, ઉંમર, સરનામું, આવક વગેરે સહિતની વ્યક્તિગત માહિતી સાથે ફોર્મ ભરો. 25 રૂપિયાની અરજી ફી ચૂકવો અને CSC ઓફિસમાં અધિકૃત અધિકારીએ ભરેલું ફોર્મ સબમિટ કરો. ત્યારબાદના સમાચાર મિત્રો, ગોંડલમાં મરચાની મબલક આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે. ગઈકાલે એક જ દિવસમાં 65,000 ભારીની આવક નોંધાઈ હતી. વાહનોના 6 કિલોમીટર સુધીની લાઈનો જોવા મળી હતી. મરચામાં પ્રતિ મણે 1,000 થી 4,000 રૂપિયા ભાવ બોલાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરને કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે. રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદરથી મરચાની આવક થઈ રહી છે હાલમાં. ત્યારબાદના સમાચાર મિત્રો, ખેડૂતોને SBI બેંકમાં ખાતું ખોલાવવા પણ 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ચલાવી રહ્યું છે. આ હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 60% વ્યાજ દરે આ લોન આપવામાં આવે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરમાં 3%ની પણ છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલ લોન પર 4% વ્યાજ ચૂકવવાનું રહેશે. તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યારબાદના સમાચાર, ગરીબ પરિવારને મળશે દર મહિને 5,000 રૂપિયા. મલ્લિકાર્જુન ખડગે સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું છે કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારને દર મહિને 5,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે. અનંતપુરમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ પણ વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુંગરપટ્ટનમ બંદર અને કડપામાં સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. ત્યારબાદના સમાચાર, સરકાર ખેડૂતોનું દેવું માફ કરવા અંગે સમાચાર. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોએ દેવું ભર્યું નથી અને તેમની માથે ભાર વધતો જાય છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફની માંગણી કરાઈ રહી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત પરિવારના દેવા માફ થયા છે, પરંતુ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ થયું નથી. તો મિત્રો, શું ખેડૂતોનું દેવું માફ ગુજરાતમાં થવું જોઈએ કે નહીં તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યારબાદના સમાચાર, આધાર કાર્ડને લઈ. આધાર કાર્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે બાળકથી લઈને મોટા સુધી દરેક માટે આધાર કાર્ડ બનાવવામાં આવે છે. તમામ સરકારી યોજનાઓમાં પણ આધાર કાર્ડ માંગવામાં આવે છે. એટલા માટે તમારું આધાર કાર્ડ સંપૂર્ણપણે અપડેટ રાખવું જોઈએ. તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો, પરંતુ તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે. હવે UIDA એટલે કે આ સંસ્થા દ્વારા એક વિન્ડો ખોલવામાં આવી છે જેમાં તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. વાસ્તવમાં કેટલાક લોકો તેમના દસ્તાવેજોને બનાવ્યા પછી અપડેટ કરતા નથી. ઘણા વર્ષો સુધી નામ કે સરનામું અપડેટ કરતા નથી. જોકે જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે અથવા તો કોઈ કામ અટકી જાય ત્યારે અપડેટ કરવા માટે દોડવું પડે છે. આવા લોકો માટે UIDA એક વિન્ડો ખોલી છે જેમાં તેઓ આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરી શકે છે. આ સંસ્થા દ્વારા મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. આવા લોકો તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકે છે જેમનું આધાર 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યું પછી અપડેટ નથી કર્યું તો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવું પડશે. સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. આ માટે UIDA દ્વારા ચાર્જ પણ લેવામાં આવે છે જે લગભગ 50 રૂપિયા છે. તમે આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરાવી શકો છો. ત્યારબાદના સમાચાર મિત્રો જોઈએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. આજના જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો
પાકમાં કપાસમાં નીચો ભાવ 1100 રૂપિયા અને સૌથી ઊંચો ભાવ 100 રૂપિયા હતો। જુવારમાં 500 નીચો ભાવ અને ઊંચો ભાવ 725 રૂપિયા। બાજરો 300 સૌથી નીચો ભાવ અને સૌથી ઊંચો ભાવ 440 રૂપિયા હતો। અને ઘઉંની વાત કરીએ તો નીચો ભાવ 400 અને ઊંચો ભાવ 536 રૂપિયા હતો। તુવેરમાં 1500 સૌથી નીચો ભાવ અને ઊંચો ભાવ 1945 રૂપિયા હતો। મઠની વાત કરીએ તો 650 રૂપિયા, ઊંચો ભાવ 700 રૂપિયા। મેથીમાં નીચો 150, ઊંચો ભાવ 1100। ચણામાં 1050, ઊંચો ભાવ 1200। મગફળી ઝીણી 1000 રૂપિયા નીચો ભાવ અને ઊંચો ભાવ 1245। મગફળી જાડીમાં 1000 નીચો ભાવ અને ઊંચો ભાવ 1200 રૂપિયા। એરંડામાં 1100, 1106। રાયડામાં 800 થી 945। રાઈમાં 1000, રાઈમાં 1000 થી 1234 રૂપિયા। લસણમાં 1500 થી 2740 રૂપિયા। જીરુમાં 3500 થી 4890 રૂપિયા। અજમો 2500 થી 80, અજમો 2580 થી 4580। ધાણા 900 થી 2400 રૂપિયા સુધી અને ડુંગળીમાં 100 રૂપિયાથી 400 રૂપિયા સુધી ભાવ છે। અને તો વટાણામાં 500 થી 1335 રૂપિયા ભાવ છે। ત્યારબાદના સમાચાર, સીએ કાયદો લાગુને લઈ લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય તે પહેલાં નાગરિકતા સંશોધન કાયદો અંગે એટલે કે સીએ મોટા સમાચાર આવ્યા છે। મળતી માહિતી મુજબ સીએનું નોટિફિકેશન માર્ચના પહેલા સપ્તાહમાં બહાર પાડવામાં આવી શકે છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે। અરજદારે તે વર્ષ જણાવવું પડશે જ્યારે તેમણે યાત્રા દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો। તેમની પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં આવે નહીં તેવું દર્શાવાયું છે।